ડુંગળીના ઘટેલા ભાવોને લઈને સામાજિક આગેવાનોએ પણ ચિંતા વ્યક્ત કરી। ડુંગળી મુદ્દે નિરાકરણ લાવવાની સામાજિક નેતાઓની માગ। સત્વરે નિવારણ લાવવા ખોડલધામના નરેશ પટેલની માગ। નરેશ પટેલે સ્થિતિને વિકટ ગણાવી અને નિરાકરણ લાવવા માગ કરી છે। રાજકોટ ગોંડલ હાઈવે ઉપર સાથે જ ભાવનગર હાઈવે ઉપર જે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો, ડુંગળીના ભાવને લઈને, ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધને લઈને જે વિરોધ દર્શાવવામાં આવ્યો તેને લઈને હવે સામાજિક આગેવાનોએ પણ પોતાની ચિંતા દર્શાવી છે। ડુંગળી મુદ્દે નિરાકરણ લાવવા માટેની માંગ કરી નરેશ પટેલે। પરિસ્થિતિ વિકટ કહેવાય અને આમાં સરકારે જલ્દીમાં જલ્દી આનો નિવારો અને ફેસલો લેવો જોઈએ। પરિસ્થિતિ વિકટ કહેવાય અને આમાં સરકારે જલ્દીમાં જલ્દી આનો નિવારો અને ફેસલો લેવો જોઈએ। પરિસ્થિતિ વિકટ કહેવાય અને આમાં સરકારે જલ્દીમાં જલ્દી આનો નિવારો અને ફેસલો લેવો જોઈએ। પરિસ્થિતિ વિકટ કહેવાય અને આમાં સરકારે જલ્દીમાં જલ્દી આનો નિવારો અને ફેસલો લેવો જોઈએ। તો પ્રતિબંધ જે લાદવામાં આવ્યો છે ડુંગળીની નિકાસ પર, તેને લઈને તમામ ખેડૂતોમાં પણ રોષ છે। સામાજિક આગેવાનો પણ આ બાબતને ચિંતાજનક ગણાવી રહ્યા છે। નરેશ પટેલ જે ખોડલધામના ચેરમેન છે, એમણે પણ માગણી કરી છે કે ખેડૂતોની જે આ સમસ્યા છે તેનું તાત્કાલિક નિવારણ લાવવું જોઈએ, નહીંતર ખેડૂતોને મોટું નુકસાન જઈ શકે છે।